સતકેવલ સાહેબ પરમ ગુરુ પાઠશાળા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા થકી હું મકવાણા મહેન્દ્ર આપ સૌનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ટુડેઝ લેસન ઇઝ ફોર સ્ટાન્ડર્ડ 5th ગુજરાતી મીડિયમ and the subject is English second language. Unit number little steps 7, 8, 9, and today we are going to learn about activity 2, a story, The Dreaming Squirrel. બરાબર છે. વધારે સમય ન બગાડતા આપણે આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આપણે લિટલ સ્ટેપ 7, 8, 9 પહેલાં 1, 2, 3, 4, 5 અને 6 જે એક્ટિવિટી ટેક્સ્ટબુકમાંથી ભણ્યા છે અને તેનું હોમવર્ક પણ તમને આપેલ છે તે તમે સારા અક્ષરે ઘરે લખતા જ હશો. અને જે પણ સ્પેલિંગો, ફોર એક્ઝામ્પલ આપણે આગળ ઘણા બધા સ્પેલિંગો જોઈ ગયા છે. નેમ્સ ઓફ કલર, કલરના નામ પણ તમને કરવા માટે આપ્યા હતા. તો એ કાર્ય તો આપણે કરવાનું જ છે. સાથે સાથે આજે આપણે એક્ટિવિટી 2 સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ વિશે ભણવા જઈ રહ્યા છે. ઓકે, ગો અહેડ. મિનિંગ્સ એટલે શબ્દાર્થ દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ હશે જ. આપણે સ્ટોરી ભણીએ એ પહેલાં કેટલાક નવા શબ્દો તમારા માટે હશે જેનો આપણે અભ્યાસ કરીશું, જેથી કરીને તમને ભણવામાં અનુકૂળતા રહે. DREAMING ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોતું. અહીંયા મેં ઉચ્ચાર લખ્યા નથી, એટલે દરેક વિદ્યાર્થી પૂરતું ધ્યાન આપીને મને સાંભળે અને આ મિનિંગ શબ્દાર્થ તમારે પોતાની નોટમાં એટલે કે ઇંગ્લિશ ટેક્સ્ટબુકની નોટમાં સારા અક્ષરે ઘરે લખશે અને તૈયાર પણ કરવાના છે. અહીંયા હું એક સ્પેલિંગ 2 વખત રિપીટ કરીશ, તેનો ઉચ્ચાર બોલીશ અને તેનું ગુજરાતી તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો. તેમ છતાં હું ગુજરાતી પણ બોલીશ, જેથી કરીને તમને સારી રીતે આ સ્ટોરીનો આનંદ મેળવી શકો. વન્સ અગેન, DREAM ડ્રીમની પાછળ ING મૂક્યું એટલે ડ્રીમિંગ એટલે સ્વપ્ન જોતું. તેના પછી છે સ્ક્વિરલ, SQUIRREL સ્ક્વિરલ એટલે ખિસકોલી. SQUIRREL સ્ક્વિરલ એટલે ખિસકોલી. CAT કેટ એટલે બિલાડી, જે તમે બધા જાણતા જ હતા અને જાણો પણ છો. ટુ સ્લીપ, SEEP સ્લીપ એટલે સૂવું, ઊંઘવું. SLEEP સ્લીપ એટલે સૂવું, ઊંઘવું. RABBIT રેબિટ એટલે સસલું. RABBIT રેબિટ એટલે સસલું. GETUP ગેટઅપ એટલે ઉઠવું. GETUP ગેટઅપ એટલે ઉઠવું. WAKEUP વેકઅપ એટલે જગાડવું. WAKEUP વેકઅપ એટલે જગાડવું. અને અંતે CAMEL કેમલ એટલે ઊંટ. CAMEL કેમલ એટલે ઊંટ. વિદ્યાર્થી મિત્રો, આ મિનિંગ્સ આ સ્લાઇડમાં હતા, એ તમારે લર્ન કરવાના છે, તૈયાર કરવાના છે અને તેને ગુજરાતી પણ તમને બધાને આવડવું જોઈએ. આગળ વધીશું. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. PLAY પ્લે એટલે રમવું. PLAY પ્લે એટલે રમવું. FLY ફ્લાય એટલે ઉડવું.
FLY, ફ્લાય એટલે ઉડવું. SKY, સ્કાય એટલે આકાશ. SKY, સ્કાય એટલે આકાશ. SIT, સીટ એટલે બેસવું. SIT, સીટ એટલે બેસવું. CLOUD, ક્લાઉડ એટલે વાદળ. વાદળ. CLOUD, ક્લાઉડ એટલે વાદળ. STAR, સ્ટાર એટલે તારો. STAR, સ્ટાર એટલે તારો. PUT, પુટ એટલે મૂકવું. PUT, પુટ એટલે મૂકવું. એન્ડ ધ લાસ્ટ વન, POCKET, પોકેટ એટલે ખિસ્સું. POCKET, પોકેટ એટલે ખિસ્સું. તો દરેક વિદ્યાર્થી ઘરે પોતાની અંગ્રેજીની નોટના સારા અક્ષરે આ મિનિંગ શબ્દાર્થ લખશે. તેને 1-2 વખત રીડ કરશે, એને લર્ન કરશે. એનું યોગ્ય પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારને આવડવું જોઈએ અને તેનું ગુજરાતી પણ આવડવું જોઈએ. આ તમારું હોમવર્ક છે જે તમે સારી રીતે ઘરે કરશો. હવે તમને સ્ટોરી ભણવામાં વધારે ઉત્સુકતા હશે તો વધારે સમય ન વેડફતા આપણે સ્ટોરી તરફ જઈશું. એક્ટિવિટી 2, વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી સમજો. ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે સ્વપ્ન જોતી ખિસકોલી. સ્ક્વિરલ એટલે ખિસકોલી. દરેક વિદ્યાર્થી પોતાની ટેક્સ્ટબુક હોય તો ટેક્સ્ટબુકમાં જોશે, સ્લાઇડમાં જોશે અને પ્રોપર અટેન્શન રાખશે, જેથી કરીને તમને સ્વાધ્યાય પોથીની પણ એક્સરસાઇઝ ઘરે કરવાની છે, તેમાં અનુકૂળતા રહે. કેટ સેઝ, હે સી ઇઝ સ્લીપિંગ ધેર. હે ત્યાં ઊંઘી રહી છે. કેટ કહે છે. હે સી ઇઝ સ્લીપિંગ ધેર. હે તે ત્યાં ઊંઘી રહી છે. રેબિટ સેઝ, કમ લેટ્સ વેક હર અપ. એટલે રેબિટ કહે છે ચાલો તેને જગાડીએ. ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ. ખિસકોલી ઉઠ. ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ. સ્ક્વિરલ એટલે ખિસકોલી તમને ખ્યાલ છે. ગેટ અપ એટલે તેમને ઉઠાડે છે. ફરી વખત જોઈએ. CAT કેટ એટલે બિલાડી, તમે બધા જાણો જ છો. RABBIT રેબિટ એટલે સસલું, એ પણ તમે જાણો છો. COME કમ એટલે આવવું, તે પણ તમે જાણો છો. વેકઅપ એટલે જગાડવું, જે આપણે મિનિંગ્સની અંદર જોયું. DONKEY ડોંકી એટલે ગધેડો, એ પણ તમે જાણો છો. એટલે વિદ્યાર્થી મિત્રો આ દરેક પ્રાણીઓના સ્પેલિંગ તમને આવડવા જોઈએ અને તમે અગાઉ પણ ભણી ચૂક્યા છો. તો અહીંયા કેટ કહે છે કે ખિસકોલી સૂઈ રહી છે, એટલે રેબિટ કહે છે ચાલો આપણે તેને જગાડીએ, અને ડોંકી ગધેડું તેને જગાડે છે ખિસકોલીને. એન્ડ કેમલ સેઝ, CAMEL કેમલ એટલે ઊંટ. કેમલ સેઝ યસ ગેટ અપ. અને કેમલ પણ ઊંટ પણ ખિસકોલીને જગાડે છે, ઉઠવાનું કહે છે. ELEPHANT એલિફન્ટ એટલે હાથી, તમે જાણો છો. એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ. હાથી શું કહે છે? ચાલ અમારી સાથે રમ. ત્યારબાદ સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. ખિસકોલી શું જવાબ આપે છે? હું તો રમી રહી છું. સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. હું રમી રહી છું. કેટ સેઝ વોટ, શું? કેટ સેઝ વોટ, શું? એટલે તું કેમ નહીં રમી રહી છું? ગો અહેડ.
રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. તો અહીંયા રેબિટ કહે છે કે તું રમી રહી નથી, યુ આર સ્લીપિંગ, તું ઊંઘે છે. સ્ક્વિરલ સેઝ નો, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. સ્ક્વિરલ જવાબ આપે છે ના, હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. તો એલિફન્ટ પ્રશ્ન કરે છે સ્ક્વિરલને ખિસકોલીને, હુ ઇઝ જમ્બો, જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. બેબી એલિફન્ટ એટલે નાનકડો હાથી. ડોંકી સેઝ વેર ઇઝ હી. વેરથી પ્રશ્ન પૂછતા જવાબમાં સ્થળ આવે, જે આપણે અગાઉ ભણ્યા છીએ. એવી જ રીતે ઉપરનો પ્રશ્ન હતો હુ ઇઝ જમ્બો. હુથી પ્રશ્ન પૂછશે એટલે વ્યક્તિનું નામ અથવા સર્વનામનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હુથી પ્રશ્ન પૂછે એટલે કરતા આવે, જે આપણે ભણ્યા છે અને યાદ પણ રાખવાનું છે. વેરથી પ્રશ્ન પૂછતા જવાબમાં સ્થળ આવે. ડોંકી સેઝ વેર ઇઝ હી. તે ક્યાં છે? એટલે બેબી એલિફન્ટ ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. સ્ક્વિરલ જવાબ આપે છે તે આકાશમાં ઉડી રહ્યો છે. હુ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય? તો યુ મે આન્સર ડેટ ધ બેબી એલિફન્ટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. બેબી એલિફન્ટ આકાશમાં ઉડી રહ્યું છે. ઓકે, ગો અહેડ. એલિફન્ટ સેઝ વોટ. શું? બેબી એલિફન્ટ આકાશમાં ઉડી રહ્યું છે? સ્ક્વિરલ સેઝ યસ. નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. હવે અત્યારે તે વાદળમાં અથવા વાદળ ઉપર બેઠો છે. હુ ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ? તો યુ મે આન્સર ડેટ ધ બેબી એલિફન્ટ ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. વાદળ પણ કોણ બેસી રહ્યું છે? તો બેબી એલિફન્ટ. સેકન્ડ ક્વેશ્ચન એવો પણ બને, વેર ઇઝ ધ બેબી એલિફન્ટ સિટિંગ? તો યુ મે ગીવ આન્સર લાઈક ધીસ. ફોર એક્ઝામ્પલ, ધ બેબી એલિફન્ટ ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. ઓકે, ગો અહેડ. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ? તે શું કરી રહ્યો છે? એટલે બેબી એલિફન્ટ શું કરી રહ્યો છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. બરાબર છે. વોટથી પ્રશ્ન પૂછ્યો એટલે ક્રિયા આવી. સ્ક્વિરલ સેઝ કેચિંગ ધી સ્ટાર્સ. તારા પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ? અને તું શું કરી રહી છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ. એટલે સ્ક્વિરલ જવાબ આપે છે કે હું જમ્બો પર બેઠી છું અને હું તારા મારા ખિસ્સામાં મૂકી રહી છું. તો આ રીતે અહીંયા સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલનો અંત આવે છે. બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો હશે અને તમે મજા પણ માણી હશે. બરાબર છે. તમને ખ્યાલ આવી ગયો કે ખિસકોલી સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ, તે ઊંઘી રહી હતી અને કેટ એને જગાડવાનું કહે છે અને રેબિટ તેને જગાડવા માટે પણ જાય છે. સાથે સાથે ડોંકી ગધેડું પણ જાય છે, કેમલ ઊંટ પણ જાય છે અને એલિફન્ટ તેને રમવા માટેનું પણ કહે છે. બરાબર છે. અને કેટ કહે છે કે તમે એટલે કે ખિસકોલી રમી રહી નથી પણ સૂઈ રહી છે. એટલે સ્ક્વિરલ પણ જવાબ આપે છે કે હું બેબી એલિફન્ટની જોડે રમી રહી છું અને આકાશમાં ઉડી રહી છું. અને બેબી એલિફન્ટ આકાશમાં વાદળો ઉપર બેઠેલું છે અને હું
જમ્બો ઉપર બેસીને તારાઓ મારા ખિસ્સામાં મૂકી રહી છું. તો ધીસ ઇઝ ઓનલી અ ડ્રીમ. આ ફક્ત એક સ્વપ્ન હતું. જેટલે આપણે ટાઇટલ જોયું ધ ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે સ્વપ્ન જોતી ખિસકોલી. બરાબર છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ સ્ટોરી ઘરે 1-2 વખત વાંચવાની છે અને એના જે પણ હાર્ડવર્ક છે, ક્વેશ્ચન આન્સર છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે, જે પણ સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી આપી હોય તે ઘરે કરવાની છે. તેમ છતાં આપણે મૌખિક કેટલાક પ્રશ્નો જોઈ જઈએ. ફોર એક્ઝામ્પલ, પહેલો પ્રશ્ન એવો હોઈ શકે વોટ ઇઝ સ્ક્વિરલ ડુઈંગ, અને ઓપ્શન આપેલા હોય સ્લીપિંગ ઓર રનિંગ. સ્ક્વિરલ શું કરી રહી છે અને ઓપ્શનમાં હોય સ્લીપિંગ ઓર રનિંગ, ઊંઘી રહી છે કે દોડી રહી છે. તો તમે જવાબ આપી શકો સ્ક્વિરલ ઇઝ સ્લીપિંગ. સ્ક્વિરલ ખિસકોલી ઊંઘી રહી છે. સેકન્ડ ક્વેશ્ચન એવો હોઈ શકે વોટ ઇઝ જમ્બો ડુઈંગ. ઓપ્શન આપેલા હોય કદાચ રનિંગ ઇન ધ સ્કાય, ફ્લાઇંગ ઇન ધ સ્કાય. તો તમને ખ્યાલ છે ધ જમ્બો ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જમ્બો આકાશમાં ઉડી રહ્યો હતો. એન્ડ ધ થર્ડ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ જમ્બો નાવ ડુઈંગ. અત્યારે જમ્બો શું કરી રહ્યો છે. ઓપ્શન હોઈ શકે છે સિટિંગ ઓન અ ક્લાઉડ ઓર રનિંગ ઓન અ ક્લાઉડ. તો આપણે યોગ્ય જવાબ લખવો હોય તો લખી શકાય જમ્બો ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ નાવ. અત્યારે જમ્બો વાદળમાં અથવા વાદળ ઉપર બેઠેલો છે. ફોર્થ ક્વેશ્ચન વોટ ઇઝ જમ્બો ડુઈંગ. જમ્બો શું કરી રહ્યો છે. કાઉન્ટિંગ ધી સ્ટાર્સ ઓર કેચિંગ ધી સ્ટાર્સ. તો યુ મે આન્સર ડેટ જમ્બો ઇઝ કેચિંગ ધી સ્ટાર્સ. જમ્બો તારા પકડી રહ્યો છે. ઓકે, જમ્બો ઇઝ catching the stars. And the last question, what is squirrel doing? Putting the stars in pocket or catching the stars? So you may give the right answer like squirrel is putting the stars in her pockets. That is the right answer, and here you may see at the last line of this story. છેલ્લે એ વાક્યનો ઉલ્લેખ થયો છે, જવાબનો ઉલ્લેખ થયો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પ્રશ્નો મેં તમને કર્યા એમનાથી તમારી લિસનિંગ સ્કિલ પણ તમારી ડેવલપ થાય એટલા માટે આ પ્રશ્નોત્તરી કરી છે. અને સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રશ્નો આપેલા હશે, તેના જવાબ તો હું બોલી ગયો છું. એટલે આ તમારે હોમવર્ક છે તે તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે ઘરે લખવાનું છે. ઓકે, હવે આપણે છેલ્લે હોમવર્ક તરફ જોઈ લઈએ. હોમવર્ક: દરેક વિદ્યાર્થીઓએ મિનિંગ શબ્દાર્થ તૈયાર કરવા, નોટબુકમાં સારા અક્ષરે લખવા તેમજ યોગ્ય જવાબ સાથે ઘરે સ્વાધ્યાય પોથીમાં લખવું. સ્વાધ્યાય પોથીની એક્સરસાઇઝ ઘરે લખવી. તો દરેક વિદ્યાર્થીઓએ એક્ટિવિટી 2 સ્ટોરી ધ ડ્રીમિંગ સ્ક્વિરલ, તેના જે પણ સ્પેલિંગ મિનિંગ શબ્દાર્થ છે તે પોતાની નોટમાં સારા અક્ષરે લખશે. સાથે સાથે જે મેં પ્રશ્નો ઓરલી છેલ્લે બોલ્યો છું તે પણ એને અનુરૂપ તમારે ઘરે સ્વાધ્યાય પોથીની અંદર એ કાર્ય કરવાનું છે. ટૂંકમાં ધ ડ્રીમિંગ સ્ક્વિરલને લગતી જે પણ એક્સરસાઇઝ સ્વાધ્યાય પોથીમાં છે તે પોતાના ઘરે સારા અક્ષરે લખશે. ઓકે, ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે, નવા યુનિટ સાથે.
ત્યાં સુધી સર્વને સત કેવલ સાહેબ.